ફેફસાની અંદર નાની નાની સેક્સ છે જેને સાયન્સ એલ્વિયોલી કહે. અને એ એલ્વિયોલીમાં ઇલાસ્ટિસિટી હોય, એક્સપેન્ડ થાય, કોન્ટ્રેક્ટ. હવે હવા અંદર આવે એટલે એ એક્સપેન્ડ થાય, પછી કોન્ટ્રાક્ટ. ધીમે ધીમે જે ઉંમર વધતી જાય એવી એલ્વિયોલીની ઇલાસ્ટિસિટી ઓછી થઈ જાય. એટલે જે અંદર જૂની હવા વહેલી હોય એ બહાર નીકળે નહીં. એ બહાર નીકળે નહીં એટલે એ જૂની હવા અંદર સડવા. અને બધી અહીંની બીમારીઓ જે છે એ જૂની હવામાંથી નીકળે છે. ડિપ્રેશનની બધી બીમારીઓ શેમાંથી નીકળે છે? ફેફસાની એલ્વિયોલીની અંદર સડેલી હવા પડેલી એ કાઢવી બહુ જરૂરી છે. એક બે ભાઈઓ એવા છે જે રાતે સરખી રીતે ઊંઘ્યા નથી. બહુ ઊંઘ આવે. બહુ ઊંઘ આવતી હોય તો કઈ એક્સરસાઇઝ કરો. ઊંઘ આવતી હોય તો કઈ આંકડો છે. આંકડો એટલે આપણે આમ બેસીને આમ કરીએ ધીમે ઊંઘ નીકળી જાય. એક યોદ્ધા રહી ગયો કઈ એક્સરસાઇઝમાં. લોકનો યોદ્ધા રહી ગયો. લોકનો યોદ્ધા. ગુલાલ હાથનું પ્રતીક કયું છે? ગુલાલ ચક્રનું પ્રતીક છે હાથી. મહાભારતની અંદર એક ગાંડો હાથી છે, એનું નામ છે સુપ્રદીપ. માલિક છે હાર્દત, એક યોદ્ધા છે. એ વૃદ્ધ યોદ્ધા છે અને એ પાંડવ સેનાની અંદર હલચલ મચાવી દે છે. હાથી એટલા બધાને મારી કાઢે અને એની પાસે શક્તિ છે વિષ્ણુ ભગવાને આપી. અને અર્જુન ઉપર એક શક્તિ ફેંકે છે તો કૃષ્ણ ભગવાનની શક્તિ એના છાતી ઉપર ગઈ. જ્યારે આપણે કોઈ વસ્તુનો લોભ કરીએ છીએ ત્યારે એ લોભની અંદર જે છે એ વિષ્ણુ ભગવાનની શક્તિ પડે છે. એ લોભને જો આપણે એક બાજુએ કરી શકીએ અને એ શક્તિ જો એમાંથી ખેંચી શકીએ તો બહુ મોટું કામ થઈ જશે. પણ એ લોભ જ્યારે આવે છે ત્યારે આપણે મોહમાં હોઈએ છીએ એટલે શક્તિ ખેંચવાનું તો કામ છે એ જો કરી શકે તો બહુ. જે ચોથી કસરત આ શા માટે છે? અને ફેફસાની ઇલાસ્ટિસિટી. ફેફસાની ઇલાસ્ટિસિટી વધશે, ડિપ્રેશન નીકળી જશે, એકલપણું નીકળી જશે, જીવન એક આખું ઉત્સાહથી ભરાય છે. બીજું, આ કસરત મેમરી માટે છે, સ્મૃતિ માટે છે. અને સ્મૃતિની અંદર જાત જાતનું આપણે ભરી મને ઘરે બોલાવે ને ચા ન પીવડાવે તો શું થાય? હું એને યાદ રાખું કે ભૂલી જાઉં? પડે તો જોઈ એક આવા દે એને લીમડાનું ઘડિયાળ પીવડાવું કે નહીં? સ્મૃતિની અંદર કેટલું બધું ભરેલું છે એ બધું કાઢવું જરૂરી છે. કઈ રીતે કાઢશો? ગઈકાલે ઓફિસમાં બોસે કઈ કામ કરેલું, ગઈકાલે લાઈટ ગઈ, મારું આ કામ થયું, પત્નીએ આવું મારો વ્યવહાર કર્યો મારી સાથે, બધું કાઢી નાખો એટલે આ સાફ થઈ જાય. તિજોરીમાં ભરેલું ન હોય. નવેસરથી નવું જીવન. રાઈટ? સ્મૃતિમાંથી પાંચમી પસંદ